વાદળ હેઠેથી જાય છે. જો આ હેઠે આ વાદળ હેઠેથી જાય. વાદળને અડી ગયા છે. જો હમણાં ઉડી જો તમે વાદળ ઉડતું હોય તો વરસાદ ઉડતા હોય તો સામે ઉડે કઈ ખબર નથી. ત્યાં પબ્લિક જો પબ્લિક કેટલી છે. વરસાદ શરૂ છે એક બાજુ અને વ્યૂ જો એક નંબર. કોઈ વસ્તુ દેખાતું નથી. નમસ્કાર મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું આવી ગયો ચોમાસામાં ફરવાલાયક સ્થળ એવું કે તરસિંગનો ડુંગર, એનું બીજું નામ પણ કહેવામાં આવે છે મિની ગિરનાર. દોસ્તો આપણે ઉપર જઈને જોયું કેવું ફરવાલાયક સ્થળ છે. દોસ્તો તમે જોઈ રહ્યો છો રોકડિયા હનુમાનજી મંદિર છે ને આ તરફ છે, અને તરસિંગડા ખોડિયાર માતાનું મંદિર આ તરફ છે. દોસ્તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે પાર્કિંગ છે, તે બાપુની આશ્રમ પ્રખ્યાત પાર્કિંગનું સુવિધા કરવામાં આવેલી છે. અને બાજુમાં આવેલો છે બાપુની મઢી છે, અને આ બાજુ તરસિંગનો ડુંગર છે. તો સામે દેખાય કેટલું માણસો છે, અને બાજુમાં જ આ પાર્કિંગની સુવિધા આ બાજુ બાપુની આશ્રમની બાજુમાં કરેલી છે, અને આ બાપુનો આશ્રમ છે. જો આવો માર્ગ છે, આ બાજુ પગથિયાની છે, અડધી હજી પગથિયા છે, પગથિયાની છે. આવો કાસો માર્ગ ડુંગરને કોતરીને બનાવવામાં આવ્યો છે. દોસ્તો અહીંયા ડુંગર કોતરીને માર્ગ બનાવવામાં આવેલો છે. પગથિયા નથી, પગથિયા આગળ થઈને આવે છે ઉપર. દોસ્તો તમે પબ્લિક જો, પબ્લિક બહુ જાજુ છે. વરસાદ પણ શરૂ છે અને પવન બહુ છે, જે અવાજ તો અમારો નહીં આવે. અને વાતાવરણ જોવો આ બધું, અને ટાઈટ વાય છે. આ વાતાવરણ જોવો ચોમાસાનું ટાઈટ કેવું છે. ને આ બાજુ જોવો બે બાજુ ડુંગર કોતરી માર્ગ બનાવવામાં આવ્યો છે. બે બાજુ ડુંગર કોતરી નાખ્યો છે, બસમાં માર્ગ છે. બોલો ખોડિયાર માત કી જય. કયા ગામથી આવો? કાલ આવે. પબ્લિક જો પબ્લિક કેટલું દર્શન કરવા આવે માતાજીના. જો બાપુની મઢીથી આ બાજુ આવવાનું, પછી આ બાજુ ઉપર ચડવાનું માતાજીના મંદિર બાજુ, બરોબર. અહીંથી આવવાનું ને આ બાજુ જવાનું, અને વ્યૂ જો વરસાદ એક બાજુ વરસાદ એકદમ શરૂ છે, અને ટાઈડ બહુ હોય છે ફૂલ, અને પવન એટલો આવે છે. મારી પાસે જોઈ રહ્યા છો, તમારી પાસે વ્યૂ મસ્ત કેનો છે, અને આમ પર પગથિયા ચડવાના છે, અને વરસાદ બહુ શરૂ છે, અને બદલી જાય બધા. હવે વરસાદ શરૂ છે એક બાજુ, અને વ્યૂ જો એક નંબર. માર્ગ દેખાય ને નથી આપણે આજે ચડવાનું. આ બાજુ વ્યૂ જોવો એક નંબર વ્યૂ છે. આ બાજુ કઈ દેખાતું નથી, કોઈ વસ્તુ દેખાતું નથી. વ્યૂ જો યાર, જો એક નંબર વ્યૂ હો ભાઈ. ઓલી દેખાય બાપુની મઢી છે, અને આ માર્ગ છે. જો ગાડીઓ કેટલી આવેલી આવે ઉપર ચડીને. જો આ બાજુ ચડીને આવવાનું ઉપર, પહેલાં પગથિયાની છે, પછી આમ ચડીને આવો ને પહેલાં પગથિયા આવે છે શરૂઆત થાય છે,
અને આ માતાજીનો ડુંગર છે, પબ્લિક જો જોરદાર વ્યૂ છે. વ્યૂ એક નંબર છે. તો તમને દેખાડું, મારા પપ્પા ને બધા ઊભા છે. અને દોસ્તો અમે બાપુની મઢી છે ને આંકો રસ્તો છે, તો આવેલો ને ગાડીઓ બહુ હજી લેવા છે. એક નંબર વ્યૂ છે. ના ના કચરા મોટો પથ્થર છે. તો એટલા પગથિયા ચડીને હવે આવો માર્ગ આવે, આ રીતે હાલવાનું આવશે. અડધા પગથિયા ચડીને આ પથ્થર જો, હે મોટો પથ્થર, આ પથ્થર છે. અને હેઠેનો વ્યૂ જો, એક નંબર વ્યૂ છે. પબ્લિક જો, પબ્લિક. આ એક માતાજીનું સ્થાનક આવ્યું છે. દોસ્તો અમે વાદળ ને ઉપર આવી જાય છે. વાદળ હેઠે જો આવી જાય, જો વાદળ હેઠે થી જાય છે. જો હેઠે આ વાદળ હેઠે થી જાય છે. અને આવા પગથિયા ચડવાના આવે છે. આ પથ્થર છે. અવાજ તો મારો નહીં આવતો હોય. આપણે વાદળને અડી ગયા છે. અને આ વ્યૂ જો, એક નંબર વ્યૂ છે. અવાજ નહીં આવતો પવનને લીધે. આ વ્યૂ જો, એક નંબર વ્યૂ છે. એટલે વરસાદ શરૂ એની રામપરા કહેવામાં આવે છે. આ બાજુ માતાજીનો ડુંગર જરાક બાકી છે ચડવાનું. આપણે તો વાટર પબ્લિક જો, પબ્લિક કેટલું છે ડુંગર ઉપર માતાજીના. તો દોસ્તો વાદળ અમારી નીચેથી જાય છે. એટલો ડુંગર ચડવાનું બાકી છે. પબ્લિક બહુ સાદું છે. દોસ્તો વાદળ તો નીચેથી જાય છે. વાદળ હેઠેથી જાય છે. આ બાજુ જો વ્યૂ જો, એક નંબર વ્યૂ છે. પબ્લિક જોવો તમે, પબ્લિક કેટલી છે. ઓલું દેખાય એ નવું રામપરા ને સીધો આ માર્ગ છે. આ બાપુની મઢી છે. નાથી હાલીને આવવાનું અડધેજી, આ જે પગથિયે આવવાનું. પછી અહીંયા આવીને માતાજીનું મંદિર છે. આ ખોડિયાર માતાજીનું મંદિર છે બાજુમાં. આપણે દર્શન કરવા કેમેરામાં નહીં ઉતાર્યું. દોસ્તો આ છે ખોડિયાર માનું મંદિર. દોસ્તો હું એક જણ ઉપર આવી ગયો છું. અહીંયા તો મારી પબ્લિક નું સાચું છે. વાદળ તો દેખાતા, હેઠે તો કઈ દેખાતું જ નથી. જો પબ્લિક તો બહુ સાચું છે. રોજ આ વરસાદ ઉડે, વાદળ ઉડતું હોય તો વરસાદ ઉડતા હોય તો આમે ઉડે, કઈ ખબર નથી. આ પબ્લિક જો, પબ્લિક કેટલી છે. પબ્લિક આ બાજુ પબ્લિક છે કેટલી. આ બાજુ જો વ્યૂ જો, એક નંબર. વાદળ છે તે વરસાદ છે કાંઈ ખબર પડતી નથી. આ તો લગભગ આ વાદળ છે. ઓલું હનુમાનજી મહારાજ, રોકડિયા હનુમાનજી મહારાજનું મંદિર છે. ઓલા પણ ઉડે જો, વરસાદ ઉડે લગભગ વાદળ નીચે આ વરસાદ છે. જોઈ રહ્યા છો કેટલા વાદળ છે. વરસાદ ખબર નહીં પડતી, દેખાતું નથી.
બાજુ છે ના કૂવો છે એમ કહેવામાં આવે છે. જો આપણે ઉડી જો તમે પવન કેટલો ઉડે છે જો એક નંબર વ્યૂ છે એક નંબર ઉડે કેટલો પવન કેટલો છે જો મારી પાછળ જો વાદળ હેઠે વી આવ્યા વાદળ બધા કા વરસાદ છે કા વાદળ છે